गुड मॉर्निंग स्टूडेंट्स, કેમ છો બચ્ચાઓ? મજામાં? ઓકે, તો આજે આપણે બે ઈઝી 2 માર્ક્સના લેવલના દાખલાઓને જોશું. બંને દાખલાઓ સ્વાધ્યાયના છે, બરાબર? અને એ પણ વધારાના સ્વાધ્યાયના છે, બરાબર? પૂછાવાના ચાન્સીસ ઓછા છે, બરાબર? પણ આપણે આપણું લોજિક અને ટોપિક સમજ પડેલા હોય તો આપણને આ બંને દાખલાઓ આવડવાના છે, બરાબર? બંને કેપેસિટર્સ માટે જ છે. ઓકે, તો આપણે જોઈએ પહેલા સ્વાધ્યાયનો 33મો, બરાબર? એકદમ ઈઝી છે, આપણે વાંચીશું. ઓકે, અને ડેટા બહાર કાઢીશું એટલે આપણને આ દાખલો આવડવાનો છે. તો જોજો શું છે દાખલામાં. તો ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કેપિટલ કે. આપણે જોયું ને કે સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0a/d. પછી એમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ કેપિટલ K ગણું થઈ જાય. હા, તો એ ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K, એનું મૂલ્ય આપેલું છે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K 3, બરાબર? અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ આપણે સમજેલા હતા, જે કેપેસિટર્સ અને કેપેસિટન્સ સમજેલા એમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ હતું. હા, કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર પેલું મધ્યમ ખમી શકે, મહત્તમ પેલું વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે સમજાવેલું કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી મધ્યમ કયું રહે? અવાહક રહે, બરાબર? એ વિદ્યુત ક્ષેત્ર કરતા મહત્તમ હોય તો મધ્યમ કયું બની જાય? સુવાહક બની જાય. એટલે એ અવાહક મધ્યમ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર Emax. એ કેટલું આપેલું છે? 10⁷ વોલ્ટ પ્રતિ મીટર. આ વોલ્ટ પ્રતિ મીટર એકમ કેવી ના આવે વિદ્યુત ક્ષેત્રનું? હા, તો તમને પેલું વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ખબર ને? V બરાબર ED કરેલું છે ને આપણે. V બરાબર ED, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર V/d, એટલે વોલ્ટ પ્રતિ અંતર. એટલે આ જો એકમ આવી ગયો ને વિદ્યુત ક્ષેત્રનો. હા, એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે. હા, પણ એ કયું વિદ્યુત ક્ષેત્ર? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે, બરાબર? ચાલો ખાલી ડેટા આપણે કરતા જઈએ, દાખલા તમને 100% આવડવાનો છે. હા, પછી ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ નું રેટિંગ. 1 કિલોવોલ્ટ, વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન, એટલે વોલ્ટેજ કેટલા આપેલા છે આપણને? 1 કિલોવોલ્ટ. કિલો એટલે 1000, 1000 એટલે 10⁻3, એટલે વોલ્ટેજ કેટલા? 10⁻3. એવી સમાંતર પ્લેટ કેપેસિટર આપણે બનાવવાનું છે. હા ને, પણ આ વિદ્યુત ક્ષેત્ર બહુ વધારે છે. હા ને, તો આ વસ્તુ કીધેલી છે કે ડાઇલેક્ટ્રિક સલામતી માટે ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા વધે નહીં, તે જરા ધ્યાન આપવાનું છે. હા, એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવાનું છે? વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E કેટલું લેવાનું છે? જે મહત્તમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે હતું Emax, એના કેટલા ટકા લેવાનું છે? મેક્સિમમ 10%. એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે Emax આપેલું હતું, પણ આપણે ક્ષેત્ર કેટલું લેવાનું છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10%. એટલે વિદ્યુત ક્ષેત્ર એ 10% ઓફ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ Emax, એટલે 10%. ટકા કાઢો એટલે 10/100. અને Emax કેટલું હતું? 10⁻7. હવે 0 0 1/10 એટલે 10⁻1, 10⁻1 વત્તા 7 એટલે 7 ઓછા 1 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. જોઈ લો, ક્ષેત્ર એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% લઈ લીધો એટલે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું આપણને.
પછી કેપેસિટન્સ કેટલું જોઈતું છે આપણે 50 પિકોફેરાડ 50 પિકોફેરાડ કેપેસિટન્સ હા ને 50 પિકો એટલે 10 ની -12 બોલો સમજ પડી આવ્યું હા ને તો એ માટે તમારે શું શોધવાનું છે પ્લેટોનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A શોધવાનું છે બોલો આપણે શું બનાવવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ આપેલું છે તો સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ નું સૂત્ર એપ્સિલોન 0/d C બરાબર પણ ડાઇલેક્ટ્રિક અચળાંક છે ને 3k હા ને એટલે આપણે તો જોયું કે ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો કેપેસિટન્સ k ઘન હોય એટલે અહીંયા આપણે એપ્સિલોન 0a/d hatte k ગુણીને લીધું એટલે C બરાબર k એપ્સિલોન 0a/d ઈઝી છે કરેલું છે આપણે બરાબર એટલે કેપિટલ A બરાબર જે શોધવાનું છે એને કરતા બનાવીએ તો કેપિટલ A બરાબર CD/k એપ્સિલોન 0 જોઈ લો હવે તમારી પાસે બધી વેલ્યુ છે કે C છે K છે આ એપ્સિલોન 0 એક તો આપણી શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 ગુણ્યા 10 ની -12 હા આ કેપિટલ K તો 3 છે C છે તો 50 ગુણ્યા 10 ની -12 છે આ અંતર નથી બે પ્લેટ વચ્ચે અંતર નથી તો હવે હજુ કયા બે ડેટા યુઝ કરવાના બાકી રહી ગયા આ V અને E તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જોયો ને V બરાબર ED તો અંતર D બરાબર શું આવે V/E અંતર D બરાબર શું આવે V/E જો V અને E આપેલા છે ને ઓકે તો D ની જગ્યાએ આપણે શું લઈ લેશું આ સૂત્રમાં V/E બની ગયું જોઈ લો હવે આપણી પાસે બધી વેલ્યુ છે બધી વેલ્યુઓને આમાં મૂકો તો C ની વેલ્યુ 50 ગુણ્યા 10 ની -12 વોલ્ટેજ કેટલા લેવાના છે 10 ની 3 હા ને છેદમાં કેપિટલ K ડાઇલેક્ટ્રિક અચળાંક 3 પછી એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10 ની -12 બરાબર અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમના 10% લેવાનું હતું એટલે 10 ની 6 એટલે E ની વેલ્યુ 10 ની 6 બરાબર ચાલો હવે ગણતરી જોઈ લો ઘાતાંકનું પહેલા તો શું થશે 10 ની -12 10 ની -12 કેન્સલ થશે હા તો 10 ની 3 અને નીચે 6 10 ની 6 ઉપર આવે તો -6 3 ઓછા 6 -3 હા અને 50 ભાગ્યા 3 ભાગ્યા 8.85 50 ભાગ્યા 3 ભાગ્યા 8.85 કરશો તો તમારો જવાબ આવશે 1.88 બોલો વાતમાં ખબર પડી હા અને ક્ષેત્રફળ શોધ્યું આપણે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર દાખલો પૂરો સમજ પડી આમાં શું નવું હતું તો આ એક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર Emax અને બીજું શું કે વિદ્યુત ક્ષેત્ર એ કેટલું લેવાનું છે Emax ના 10% એક ક્ષેત્રફળ શોધવાનું છે કેપેસિટરનું તો કેપેસિટન્સ આપેલું છે ને તો એનું સૂત્ર લીધું પણ ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હતું એટલે k ગુણીને લીધું બોલો સમજ પડી દાખલામાં થશે દાખલો જાતે 2 માર્ક્સના લેવલનો કન્સિડર થઈ શકે ક્લિયર આવડશે ઓકે ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 23મો દાખલો હા ને ઓકે 23મો દાખલો ટેકનિકલ નોલેજ ઉપરના બેઝ છે હા ને એટલે શાંતિથી સમજો કે જોજો એક ટેકનિશિયનને એક પરિપથમાં 1 કિલોવોલ્ટને સમાંતરે એટલે વોલ્ટેજ કેટલા છે 1 કિલો એટલે 1000 વોલ્ટ ને સમાંતરે 2 માઇક્રોફેરાડ નું કેપેસિટન્સ જોઈતું છે એટલે 1 કિલોવોલ્ટની બેટરી છે અને એના સમાંતરે કેટલા કેપેસિટન્સ નું જરૂર છે તમ એ લોકોને 2 માઇક્રોફેરાડ તેની પાસે પણ એની પાસે 2 માઇક્રોફેરાડ નું કેપેસિટર વાળું છે જ નહીં એની પાસે 1 માઇક્રોફેરાડ ના બહુ બધા કેપેસિટર છે 1 માઇક્રોફેરાડ ના
બહુ બધા કેપેસિટર છે, હે ને? તો બોલો 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર હોય, 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર હોય ને મને 2 માઇક્રોફેરેડ નું કેપેસિટન્સ ની જરૂર જો જોઈતી હોય તો 1 માઇક્રોફેરેડ ના બહુ બધા છે, તો 1 + 1 સસમાંતર સીધો સરવાળો, હે ને? તો 1 માઇક્રોફેરેડ ના સમાંતરે જો 2 મૂકી દઉં તો 2 માઇક્રોફેરેડ આવી જાય, હે ને? પણ 2 માઇક્રોફેરેડ આવી જાય તો વોલ્ટેજ તો સમાંતરમાં બેઠા કેટલા નીકળી જાય? સમાંતરમાં નીચેથી 1000 વોલ્ટ આપેલા છે, તો 1000 વોલ્ટ આપેલા હોય બેઠા, તો 1000 વોલ્ટ નીકળી જાય કેપેસિટર. તો એને શું કીધેલું છે કે 400 વોલ્ટ કરતા વધુ ન ખમી શકે તેવું સ્થિતિમાન છે. એટલે એ જેટલા 1 માઇક્રોફેરેડ ના કેપેસિટર છે ને તે લોકો 400 વોલ્ટ કરતા વધારે સહન કરી શકતા નથી. લગાવેલા કેટલા છે આપણે? 1000 વોલ્ટ, હે ને? પણ એક કેપેસિટર 400 વોલ્ટ કરતા વધારે ખમી શકે એવું નથી, હે ને? તો એવી ગોઠવણી દર્શાવો કે જેમાં લઘુત્તમ સંખ્યાના કેપેસિટરની જરૂર પડે. 1 માઇક્રોફેરેડ ના બહુ બધા કેપેસિટર છે, ખબર? તો એવી રીતે તમે આ ગોઠવણી કરો કે 400 વોલ્ટ કરતા વધારે વિદ્યુત સ્થિતિમાન ખમી નથી શકતું, એટલે 400 વોલ્ટ કરતા ઓછું સ્થિતિમાન ત્યાં લાગે, બરાબર? અને બધા કેપેસિટરોના જોડાણનો સમારો કેપેસિટન્સ કેટલો થવો જોઈએ? 2 માઇક્રોફેરેડ થવું જોઈએ, હે ને? ટેકનિકલ વસ્તુનો આ દાખલો છે, હે ને? તો સમજો, હે ને? તો કેપેસિટરોની ગોઠવણી એમ શ્રેણીમાં બી આવે અને એમ સમાંતરમાં બી આવે, હે ને? તો આપણે એમ જોઈએ કે ભાઈ આવી બહુ બધી હાર છે, હે ને? એક હારમાં અમુક સંખ્યાના કેપેસિટરો છે, બરાબર? તો આ વસ્તુને આપણે ધારી લઈએ કે ધારો કે 1 માઇક્રોફેરેડ ના કેપેસિટરોની એક હારમાં સંખ્યા, એક જ લાઈનમાં ધારો કે સ્મોલ n જેટલા કેપેસિટર છે. એક હારમાં કેટલી સંખ્યાના કેપેસિટરો છે? સ્મોલ n જેટલા, હે ને? એવી કેટલી હાર છે? સ્મોલ n જેટલી. આ વસ્તુ સમજ પડે છે તમને? હે ને? થોડું ટેકનિકલ નોલેજ લગાવવા પડે, હે ને? જો સમજો હું શું કહું કે અહીંયાથી હું 1000 વોલ્ટ આપી દઉં તો આ 1 માઇક્રોફેરેડ ના જોઈ લો, આ બે સમાંતરમાં લગાવ્યા મેં 1 માઇક્રોફેરેડ ના, હે ને? તો જોઈ લો સમતુલ્ય કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડ થઈ ગયું, પણ વોલ્ટેજ કેટલા ગયા? બેઠા 1000. ખબર પડે છે ને? હા, તો બેઠા 1000 જતા રહે તો 400 વોલ્ટ કરતા તો સહન જ નથી કરી શકતા, એટલે આ ગોઠવણી તો શક્ય નથી. સમજ પડી ને? હા, તો આપણે શું કરીએ? જો હજુ એક ઇની કેપેસિટર મૂકી દો તો અહીંયા વોલ્ટેજ કેટલા ગયા? 1000. તો અહીંયા આના ઉપર કેટલા જશે? 1000 ના બે ભાગ પડશે, એટલે આટલા ઉપર 500 અને આટલા ઉપર 500 વોલ્ટ. કેટલું સહન કરી શકતા છે? મેક્સિમમ 400. તો હજુ એક મૂકી દો 1 માઇક્રોફેરેડ. તો હવે અહીંયાથી અહીંયાના વોલ્ટેજ, અહીંયાથી અહીંયાના વોલ્ટેજ, અહીંયાથી અહીંયાના 1000 ના 3 ભાગ પડશે. તો 1000 ભાગ્યા 3 ભાગ પડવાના, તો 1000 ભાગ્યા 3 333 વોલ્ટ થવાના. બોલો છે કે 400 વોલ્ટ કરતા ઓછું? હે, એટલે એક હારમાં તમારે કેટલા કેપેસિટર મૂકવા પડે? 3. એક હારમાં કેટલા કેપેસિટર મૂકવા પડે? 3. તો આનું આ એક લાઈનનું કેપેસિટન્સ કેટલું થયું? એક લાઈનનું કેપેસિટન્સ કેટલું થયું? તો શ્રેણીમાં છે એટલે ઉલટા સરવાળો 1/3 + 1/3 + 1/3. સોરી, 1/1 + 1/1 + 1/1 3. પછી તો 1/c બરાબર 3. તો c બરાબર 1/3. એટલે આટલાનું કેટલું કેપેસિટન્સ પડ્યું? 0.33. આપણને કેટલા જોઈતા છે? 2 માઇક્રોફેરેડ ના જોઈતા છે. તો બોલો 2 માઇક્રોફેરેડ ના જોઈતા હોય તો આવી કેટલી હાર મને જોઈએ? તો 0.33. પછી હજુ એક મુકાય એટલે 0.66. હજુ એક મુકાય, સમાંતરમાં મુકાય એટલે એડ થતું જશે 0.33. એટલે 0.33 + 0.33 0.66 + 0.33
એટલે એક માઇક્રોફેરેડ થઈ ગયું ને એટલે હજુ 3 એવી હાર આવશે એટલે 3 + 3 એવી 6 હાર થશે. બોલો સમજ પડી વાતમાં હે ને? તો બોલજો. એટલે હવે આપણે શું નક્કી કરીએ? એટલે હવે આપણે શું નક્કી કરીશું કે આપણે 1 માઇક્રોફેરેડ ના કેપેસિટર હે ને એવા એક હારમાં કેટલા લઈએ? સ્મોલ n જેટલા. એક હારમાં થોડું ટેકનિકલ નોલેજ ઉપર ફોકસ કરો. એક હારમાં આપણે કેટલા કેપેસિટર લઈએ? સ્મોલ n જેટલા. એક હારમાં કેટલા કેપેસિટર લઈએ? સ્મોલ n જેટલા. ને એવી આપણે કેટલી હાર નક્કી કરીએ? સ્મોલ n જેટલી. બરાબર? તો જોઈ લો અહીંયા એક કેપેસિટર મૂકું તો 1000 વોલ્ટ થાય. બે કેપેસિટર મૂકું તો અડધા થઈ જાય 500. ત્રણ કેપેસિટર મૂકું તો ભાગ્યા 3 થઈ જાય એટલે 3000 ભાગ્યા 3 333 ખમી શકે ને 333 વોલ્ટ. બરાબર? તો મારે એક હારમાં કેટલા કેપેસિટન્સ ની જરૂર પડે? તો એ સંખ્યા n બરાબર 1000 વોલ્ટ ના હાથે 400 વોલ્ટ ભાગી કર તો 2.5 આવ્યા. 2.5 પણ કેપેસિટરોની સંખ્યા તો પૂર્ણાંકમાં હોય. આ સ્મોલ n એ પૂર્ણાંક સંખ્યા એટલે અઢી કેપેસિટર થોડી આવે. પૂર્ણાંક સંખ્યા એટલે અઢી કરતા વધારે 3 કેપેસિટર થઈ જાય. એટલે કેપેસિટરોની એક હારમાં સંખ્યા 3 નક્કી થઈ. ટેકનિકલ નોલેજ થી સમજવા રાખો. બોલો ખબર પડી? આવી રીતે હું 3 મૂકી દઉં તો 1000 વોલ્ટ ના 3 ભાગ પડી જાય એટલે 333 વોલ્ટ થઈ ગયું. 400 વોલ્ટ કરતા ઓછું. સમજ પડી? તો આવી 0.33 ની કેટલી હાર મૂકું? 1 2 0.33 પછી બીજું સમાંતરમાં પાછા આવા 3 કેપેસિટર વાળું 0.33 પાછા આવા 0.33 એવી 6 હાર મૂકા તો 2 માઇક્રોફેરેડ થશે. તમને ટોપિક ખબર પડતું છે? એટલે મારે આવી કેટલી હાર જોઈએ? હા, તો આપણને કેટલા જો એક હારમાં કેપેસિટરની સંખ્યા ખબર પડી કે n બરાબર 3. હવે આપણને કેટલું કેપેસિટન્સ જરૂરી છે? 2 માઇક્રોફેરેડ નું છે. હે ને? તો 2 માઇક્રોફેરેડ વાળી આપણે કેટલી હાર મૂકવા પડે? તો આ એક કેટલી નંબર ઓફ હાર છે? m. એક હારમાં કેટલા કેપેસિટરો છે? n. તો m ભાગ્યા n બરાબર 2 માઇક્રોફેરેડ થશે. સમજ પડે છે કે ભાઈ નંબર ઓફ કેપેસિટર માટે એક માટે 0.33 છે તો એવી 0.33 વાળી કેટલી હું કરું તો 2 માઇક્રોફેરેડ થાય સરવાળામાં. સમજ પડી? હા. એટલે આપણને અહીંયા 2 માઇક્રોફેરેડ ના કેપેસિટન્સ ની જરૂર છે. આપણે n તો શોધી કાઢ્યું ને એવી કેટલી હાર લીધેલી છે આપણે m. તો m ભાગ્યા n બરાબર 2 માઇક્રોફેરેડ. તો m ની વેલ્યુ કેટલી થશે? m બરાબર 2n. તો 2 * n એટલે એક હારમાં કેપેસિટરની સંખ્યા 3 લીધેલી છે એટલે 2 તારીખ કેટલા થશે? 6. એટલે એવી કેટલી હાર નક્કી થવાની? 6. હે ને? એટલે માટે m બરાબર 6 આ હારની સંખ્યા એટલે એક હારમાં 3 કેપેસિટર એવી 6 હાર હશે. એટલે માટે અહીંયા કેપેસિટર ટોટલ કેટલા જોઈએ? એટલે માટે કેપેસિટરોની સંખ્યા એટલે એક હારમાં 3 n ઇન્ટુ એવી કેટલી હાર? m જેટલી એટલે સ્મોલ m એટલે 3 ગુણ્યા 6 એટલે 3 × 18 કેપેસિટરો જોઈએ 1 માઇક્રોફેરેડ. બોલો હવે અમારે આવી ગોઠવણી મૂકવાની હોય 18 કેપેસિટરની કે જેમાં એક લાઈનમાં 3 અને એવી કેટલી લાઈન? 6 1 2 3 4 5 6 તો જોઈ લો આવી રીતે થશે. 1 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ 1 માઇક્રોફેરેડ. જોયો આ લાઈનનું કેપેસિટન્સ કેટલું થશે? 18 કેપેસિટર લેશો આપણે. જોઈ લો ચેક કરી લો 2 માઇક્રોફેરેડ થશે કે નહીં થશે તે જોઈ લો.
જો આ ત્રણ શ્રેણીમાં છે ને તો 1/c બરાબર 1/1 વત્તા 1/1 વત્તા 1/1 3 1/c બરાબર 3 બરાબર તો c બરાબર 1/3 બોલો આ લાઈન નું 1/3 આનું બી 1/3 1/3 તો આવા 6 છે કે નહીં સમાંતરમાં તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3 વત્તા 1/3 વત્તા 1/3 વત્તા 1/3 6/3 કેટલા થવાના 2 માઇક્રોફેરાડ બોલો આ ટેકનિકલ નોલેજ વાળો દાખલો છે જે મેં તમને ગોઠવણીથી સમજાવ્યું સમજ પડી આવડશે હા ને ચાલ સમજ પડી ને આવડશે ને થોડું લોજિક દોડાવવા પડશે તમારે આમાં દોડશે થોડું લોજિક ક્લિયર થશે ને ઓકે તો આ બે દાખલા કમ્પ્લીટ કરજો હા ને ઓકે થેન્ક યુ